હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે 8 જેવો ટાઈમ થઈ ગયો છે સવારનો અને હજી જસ્ટ અમે ઉઠ્યા જ છીએ. અને આજે તો છે ને દિત્યાબેન પણ વહેલા ઉઠી ગયા અને ઉઠી અને જો મારી સાથે અહીંયા આવી ગયા છે અગાસી ઉપર. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું સ્વાગત છે. હું આવી છું અગાસી ઉપર. હા, તો દિત્યાબેન છે ને આજે છે ને વહેલા ઉઠી ગયા એટલે અત્યારે અમે છે ને અહીંયા અગાસી ઉપર થોડીક વાર વોકિંગ કરવા આવી ગયું છે. અને અત્યારે જે સુરેશ દાદા પણ એના રથ લઈને આવી ગયા છે. અને અત્યારે ધીમો ધીમો ઠંડો ઠંડો પવન છે એટલે મજા આવે છે. કા દિત્યા? અત્યારે જો અહીંયા થોડીક વાર ઠંડા ઠંડા પવનમાં મસ્ત વોકિંગ કરવાની મજા આવે છે. ઘરનું બધું કામ બાકી છે કેમ કે હજી ઉઠ્યું જ છીએ ને મમ્મી નીચે છાશ ને એવું બનાવે છે. તો ચાલો હવે ફટાફટ આપણે જઈએ નીચે અને આપણું મિશન સંભાળી લઈએ. ચાલો તો અત્યારે છે ને બપોર પછીના 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને દિત્યાબેનનો જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે એટલે એને મેં અત્યારે ઉઠાડી અને સીધી રેડી કરી દીધી છે. કા દિત્યા? નહીં, અત્યારે થોડીક વાર છે ને તાજી રમે છે ઇન્જેક્શનથી. અને જો મમ્મીએ છે ને દિત્યાબેનને મસ્ત ત્રોપો ફોડી દીધો છે એટલે અત્યારે હવે ત્રોપો પીને પછી ટ્યુશનમાં જવાનું છે. કા કેવો છે બેન? મીઠો છે કે ખારો છે કે ખાટો છે કે તુરો છે કે કેવો છે બેન? મીઠો છે. કા? અને મમ્મીને પણ જો આજે મજા નથી, જરાક તાવ જેવું, લાડવા ખાધા પેલા તાવ આવી ગયો. હા, હાથ બેહી ગયો, અવાજ ભારે ભારે થઈ ગયો છે. મમ્મીને દવા લઈ લીધી છે પણ તો હજી આ વાતાવરણ ને ઓલું છે ને એટલે થોડાક દિવસ તો એવું રહેવાનું જ છે. થાર હોય ને એટલે વધારે ઓલું થઈ જાય. લગ્નની સિઝન તો હજી ચાલુ જ થઈ છે, લાડવા ખાવાના તો હજી બધી બાકી છે. એ પહેલા જ બધા બીમાર થવા માંડ્યા છે કેમ કે વાતાવરણ થોડુંક આડાવડું થાય ને એટલે બીમાર તો થવાના જ છે. એકને થાય ને એટલે બધાને થાય ઘરમાં. ને હજી લગ્નની સિઝન આવશે એટલે વધારે માણસો બીમાર પડશે કેમ કે ઠંડીના જાવું ને આવવું ને લાડવા ખાવું ને એટલે થોડું ઘણું તો એવું થાય. દવા પી લેવાની, બીજું હું. ચાલો તો અત્યારે બધાને ભૂખ લાગી ગઈ હતી ને એટલે આપણે જો મસ્ત મસ્ત નાની ભૂંગળી અને વેફર છે ને 2 વર્ષ પહેલાની છે એ તળી લીધી છે ને એ બધા લોકો જો નાસ્તો કરવા બેસી ગયા છે. નરેશ પણ કામ કરતા હતા ત્યાં સુગંધ આવી ગઈ. કા 2 વર્ષ પહેલાની છે ખબર પડી જાય, તૂટતી નથી એટલે. ના, તૂટે જ છે, મસ્ત તૂટે છે. ખોટું બોલો માં? એની છે ને એટલે કે એના મમ્મી સાચું બોલશે, તૂટે કે નથી તૂટતી? હા, નકર મમ્મીના દાંત ઓછા કામ કરે છે. જો એનાથી તૂટી જતી હોય, મમ્મી ખાઈ શકતા હોય તો બધા ખાઈ જ શકતા હોય. અહીંયા નટ તૂટતીમાં આ પાડી, નટ તૂટે એમાં આ નથી પાડી. જો ના પાડે તૂટે છે એમાં આ પાડી છે. 2 વર્ષ પહેલાની છે પણ વેફર આપણી સારી જ છે, કઈ બગડી નથી. એમ વેફર ન બગડે, બધાને ખબર જ હોય. બાલાજી વેફર 6 મહિનામાં 3 મહિનામાં એક્સપાયર થઈ જાય, તમારી 2 વર્ષ હાલે. ઘરે બનાવેલી હોય ને, બાલાજી વાળા થોડી ઘરે બનાવેલી હોય. વાહ. તો ચાલો હું પણ થોડો ઘણો નાસ્તો કરી લો, બાકી આગળ થાળી ચટ થઈ જવાની છે. ચાલ તો મસ્ત નાસ્તો પાણી કરી લીધા છે અને અત્યારે છે ને નરેશ રથ રેડી કરી બાચકા લઈને ક્યાંક જાય છે. બાચકા લઈને શું કરવા જાવ છો? સામાન ભરવાનો સામાન. બાચકામાં દેશી રીત? તમે દેશી રીત હજી છોડી નથી? કા માણસો અત્યારે ઓલી પ્લાસ્ટિકની થેલી, ડિઝાઇન વાળી થેલીઓ લઈને જાય ને નરેશ દેશી રીતના બાચકું લઈને જાય છે શોપિંગ કરવા. કા સ્કૂલે જવાનું છે આપણે, થોડીક ઘરની ખરીદી કરવાની ઈ જાતા હતા એટલે મેં થોડુંક લિસ્ટ આપી દીધું એટલે મારી વસ્તુ લેતા આવજો. હા, એટલે બાજકું લેવું પડ્યું, બાકી મારે તો હાથમાં લઈને આવતો રહે. કાંઈ નહીં, પોતાની વસ્તુ વધારે છે. ચાલ તો બધા લોકો વયા ગયા છે ઘરની બહાર. મમ્મી દિત્યાને મૂકવા વયા ગયા છે ટ્યુશનમાં, નરેશ વેરાવળ વહી ગયા, પપ્પા વાડીએ છે. એટલે અત્યારે તો હું ઘરે એકલી વહી છું તો હવે રોંઢાનું કામ બાકી છે ને તો ફળિયા પેલા વાળી નાખું, હંજવારી બધીથી કાઢી નાખું કેમ કે આજે પવન હતો ને એટલે ફળિયામાં નકરા પાંદડા ઉડીને ભરાઈ ગયા છે. પેલા આપણે છે ને સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દઈએ એટલે બધું ચોખ્ખું થઈ જાય. ચાલો તો ત્યારે છે ને 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે. દિત્યાબેનને ટ્યુશનને તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં હું રસોઈ અધૂરી મૂકી અને પહેલાં દિત્યાબેનને તેડવા જાઉં છું કેમ કે મમ્મી ગાય દોતા હતા, એને ટાઈમ થઈ જાય અત્યારે ગાય દોવાનો એટલે ગાય પણ રાડ થાય એટલે તો પહેલાં ફટાફટ હું છે ને દિત્યાને એને લોકોને તેડી આવું. ચાલો તો છોકરાઓને તેડીને આવી ગઈ છું ઘરે અને એ લોકો જો અત્યારે ભૂખ લાગી છે એટલે જમે છે. અને અત્યારે મેં મારી રસોઈ અધૂરી મૂકીને ગઈ હતી તો એ જો અત્યારે ચાલુ છે કામ. તો અહીંયા જો દાળ વઘારવાની બાકી હતી, બફાઈ ગઈ હતી એટલે મસ્ત મજાની જો અહીંયા દાળ ઉકળે છે આપણી ખાટી મીઠી. અને અહીંયા જો આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા મસ્ત મજાના ભાત પણ રેડી થઈ ગયા છે. આજે મમ્મીને જરાક મજા જેવું નથી ને એટલે પછી મેં દાળ ભાત બનાવી નાખ્યા. તો તાવ ને એવું છે ને ઉધરસ ને એટલે દાળ ભાત હોય તો મજા આવે હળવો ખોરાક ખાવાની. નરેશ હજી વેરાવળથી આવ્યા નથી. ચાલો આપણે વેરાવળથી આવી ગયા છે ને વેરાવળથી છે ને ખાસ વસ્તુ લઈ આવો છે. ખાસ વસ્તુ જો તમને દેખાડું તો એ છે આ ચપ્પલ. આ ચપ્પલ જો તમને બધા માણસોને બધાને એમ લાગતું હશે કે જલપાહી બ્લોગ્સ એવડી મોટી ચેનલ છે એટલે એ તો આમ બધી સારી વસ્તુ જ વાપરતી હશે, પણ આગળ તમને એના ચપ્પલ દેખાડીને કેવા ચપ્પલ વાપરે તો તમને ખબર પડશે રિયાલિટી.
કાંઈ કેવા ચપ્પલ નથી વાપરતું ટોયલેટમાં આવા જ ચપ્પલ વાપરવાના હોય નરેશ આ ટોયલેટના ચપ્પલ છે આનું નથી કહેતો તને તો? આનું નથી કહેતો આગળ જો આ બોલી નહીં તમને રિયાલિટી દેખાડું તો જો 5 વર્ષથી આ ચપ્પલ વાપરતી હતી ને આ મહિના દિવસ જે તૂટી ગયા પછી આ પિન લગાડી દીધી એવી રીતના મહિનો દીધો હાઈકા તો જો તને પૂછો આ ચપ્પલ કેટલા આવ્યા છે તને શું લાગે બોલી જા 60-70 ના છે 60-70 ના નથી 60-70 ના વાળા હતા ને આ રબડ વગરના હતા આ રબડ જો અહીંયા આવી રીતના ફસાયેલ છે એટલે આ એવા હોના તો એ રબડ ના હું 10 રૂપિયા વધારે દેવાના 10 રૂપિયા નહીં આ 20 રૂપિયાના વધુ લીધા જો આવી રીતના રબડ કઈ રીતના નાખવું જો અહીંયા જો આ નીકળે રબડ બરોબર છે તો એટલે એને થોડા વધુ રૂપિયા લીધા છે બરોબર એ અલગ એટલે તમે આ ડિઝાઇન ડિઝાઇન વાળું છે રબરની ડિઝાઇન ફ્લેવર છે ઓલા પેલા ખબર ટીક માર્ક કરતા હરખે હરખા ચપ્પલ હોય તો એમાં નામ લખી નાખતા અને એવું ખબર પેલા આમાં હવે રબર ચોટાડવાનું એવું હવે આ રબડ ની ફેશન આવી લાગે કે આ પીળા કલર ના રબડ વાળું મારું બીજું છે ને આપણે અગરબત્તી જાજી લીધી છે દેખાડો દીત્યા બેન રબર અગરબત્તી આમ જો કલરફુલ અગરબત્તી અગરબત્તી ઓહ એટલી નારે આટલી અગરબત્તી હું કરી આ આપણે જરૂર પડે ને 4 પેકેટ એ પણ મોટા મોટા અગરબત્તી થોડી બગડી જાય આ તો હાલે એ ને તો નહીં આમ કેટલી બધી હા એ જથ્થાબંધ દુકાને ગયા હતા તો ત્યાંથી લઈ લીધી આપણે અગરબત્તીનો ભાગ પણ લેવાનો ચાલ ભાગપાલ લઈ જાઓ અમે ભાગપાલ લઈએ અત્યારે એક તેલા એક મેલા બરોબર दो तेला दो मेला बराबर બરાબર ये नहीं તો एक तेला ઓહો આ અલગ હિસાબ આવ્યો રેડી કે હવે हाँ બીજું છે ને આપણે આ ખાદીના રૂમાલ લીધા છે મેં 5 આની પહેલા મેં યાદ નથી કેટલો ટાઈમ 4 વર્ષ પહેલા મેં 4-5 વર્ષ પહેલા રૂમાલ લીધા હતા આવા રૂમાલ 5 રૂમાલ લીધા હતા 35 રૂપિયાનો એક આવતો હતો અત્યારે 50 રૂપિયા થઈ ગયા છે કેટલો ભાવ વધારો થઈ ગયો હવે 4-5 વર્ષમાં તો 50 થવા જ જોઈએ હું તો કમીને હાઈટ કરી દેવા જોઈએ હવે આ રૂમાલ એટલા મસ્ત આવે છે જેમ જોઈએ એમ નવા એમ વાપરવાની મજા આવે આ રૂમાલ એમ નરેશ પાસે ઓલમોસ્ટ બધા આવા જ રૂમાલ છે આવા જ રાખું છું હું રૂમાલ અને બીજામાં ખોવાઈ ગયા બાકી રૂમાલ તૂટે તો નહીં તૂટતા તો નહીં ખોવાઈ ગયા હોય ક્યાં હોય છે અને દીત્યા હમણાં તો એના પપ્પાના રૂમાલ યુઝ કરે છે એટલે વધારે તો ઈ ખોઈ નાખે એક બે રૂમાલ તો ઈ લઈ ગઈ છે એવું છે ભાઈ બીજું તો ચણાનો લોટ આ દાળ આજ લેવી હતી કે ગમે હાલે આપણે તો દાળથી કામ હોય દાળામાં બીજું કઈ નું એક પોલીસ વાળી આવે ને પોલીસ વગરની આવે ને એવું. તા પોલીસ અમારે છે ને હમણાં તુવેર દાળ પૂરી થઈ ગઈ ને હમણાં દાળ છે ને મારા પપ્પાના ખેતરમાં તુવેર દાળ વાવી છે પણ હવે કઈ થાય અને એમ તો મારી મમ્મી કહેતી હતી કે અહીંથી લઈ જાવ પણ એવડો ગાવ એકનો ધક્કો કોણ ખાય દાળ લેવા સ્પેશિયલ 1000 રૂપિયા તો પેટ્રોલ હોય જાય અમારે ને આ ત્યાંથી લઈ લેવી સસ્તી પડે નકર ત્યાં તો લે દાળ બનાવેલી પડી પણ લંકા એ હોનું શું કામનું લંકા એ હોનું શું કામનું નકર ત્યાં તો પડી લે ગુંદાળા દાળ ત્યાં જાય તો મને 1000 રૂપિયા પેટ્રોલ જોઈએ ને 1000 રૂપિયા તો દાળ નથી હા સાચી વાત છે આ વખતે નારે થોડી વખત અડધો કિલો લઈ આવ્યા હતા અત્યાર સુધી આવેલી અમારા અઠવાડિયામાં 1-2 વાર દાળ ભાત હોય દરરોજ તો નથી કરતા આ વખતે પછી 2 કિલો ભેગી જ મગાવી લીધી ત્યાં મારા પપ્પાને છે ને તુર દાળ બની જશે બરોબર છે ચાલો તો હવે એનો આપણે મેળ પડી ગયો હવે તુવેર દાળ આવતા વર્ષે આખું વર્ષ ક્યાંય લેવી જ નહીં પડે બાકી તો નાના મસાલા ફેર્યા તો ચોખા મસાલા હા લવિંગ નથી આવ્યો લવિંગ લીધા તો ખરા કોઈ નથી કે આ યસ હતા લવિંગ તો પણ તોય જાતા હતા ને પછી મેં મગાવી લીધા થોડું થોડું પડ્યું હોય ને તો હું મગાવી લઉં અને આમાં તો જો આપ્યું આ કેટલાનું 3 જ આપ્યા ખાલી 20 ના 20 ના 3 જ ખાલી 20 ની 3 બહુ લોભ કર્યો લોભ શું કરવી હોય આવતા હોય એટલે આપે એ તો મોટું પેકેટ આવતું હોય લેવું હોય તો મને થોડી ખબર તારે કીધું નતું તે કીધું મન પડે એટલે લઈ લેજો મને એટલું જ મન પડ્યું મન પડે ને એટલું કહીએ ને એટલે નરેશ એટલું જ મન થાય ખાલી તો પછી એટલે એ વસ્તુ જરાક જ આવે મન નથી લેવાનું મન પડે મારું એટલું મન પડ્યું બીજું બરોબર ને દિત્યા સાચી વાત ને તને કયો કલર ગમે તારી પાસે છે ઈ કલર આ કલર આ કલર આ કલર એ બીજું કેમ કે રૂમાલ લેલા તો વાંધો નહીં આ કલર આ કલર આ કલર તો મને આ કલર ત્યાં પાસે છે એ કલર આ કલર તારી પાસે છે તારી પાસે છે ને ઈ મસ્ત કલર છે એ નથી ગમતો મને ઈ ગમે તને તો એમાં જ ગમતો તો હકેલીને મૂક દે હાલ ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 10:30 અને અત્યારે દિત્યાબેનને ચાલે છે અહીંયા જમણવારનો ટાઈમ જમવાનો ટાઈમ છે અત્યારે દિત્યાબેનનો બરાબર ને દિત્યા કેમ તું મોડી મોડી જમે તો તોરે ખરું તો હાંજ ખરી પડી ગયા આપણે સુવાનો ખરો ટાઈમ છે તે તો હુવાનો ટાઈમ કેટલો છે ખાઈલા પછી રોજ દિત્યાબેન 11, 10:30, 11 જમવું પડે અહીંયા જો દાળ ભાત છે આજે એટલે દાળ ગરમ કરી દીધી છે તો દિત્યાબેન અત્યારે જમે છે
હવે જમી લેશે ને પછી એને નીંદર આવશે. અમે બધા જમતા હોય ત્યારે એને જમવું ન હોય ત્યારે છે નકર આટા જ માર્યા કરે ને દોડા કરે ને અમારે એને વાતો કર્યા કરે. એટલે અત્યારે હવે એ જમી લેશે ને પછી આપણે એને સુવડાવશું. તો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.